મિત્રો, આપણા સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે મનુષ્ય જે પ્રકારનું કાર્ય કરે છે તે મનુષ્યને તેનું ફળ પણ એ જ પ્રકારનું મળે છે અને એનું ફળ તેને પૃથ્વીલોકમાં પણ મળી શકે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં યા તો નરકમાં પણ ભોગવવું પડે છે। મિત્રો, આ સંસારમાં મનુષ્ય ખાલી હાથે જ આવે છે અને ખાલી હાથે જ જાય છે। એને જેટલું પણ પૃથ્વીલોકમાં ધન ભેગું કર્યું હોય એ બધું જ અહીંયા મૂકીને જ જવું પડે છે, પરંતુ એના દ્વારા કરેલા પાપો અને પુણ્ય જ એની સાથે જાય છે। એ મનુષ્યની આત્મા મૃત્યુ પછીની યાત્રા એના કર્મો અનુસાર જ કરે છે। એક જીવના મૃત્યુ પછીની એની યાત્રા વિશે ગરુડ પુરાણમાં એનું વર્ણન કરવામાં આવેલું છે। મૃત્યુ પછી આત્માને કેવી રીતે યમપુરીમાં અથવા યમલોકમાં લઈ જવાય છે, જ્યાં એ જીવના મૃત્યુ પછી પાપ અને પુણ્યની તુલના કરવામાં આવે છે, પરંતુ આ તુલના કેવી રીતે કરાય છે એની સંપૂર્ણ જાણકારી ગરુડ પુરાણમાં કરવામાં આવી છે। કેવી રીતે એક જીવના મૃત્યુ પછી એના પાપ અને પુણ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે, કેવી રીતે એને સ્વર્ગલોક અને નરકની સજા આપવામાં આવે છે, આ બધી જ બાબતો વિશે ગરુડ પુરાણમાં શું કહે છે એ આપણે આ વિડીયોમાં જાણીશું। પરંતુ મિત્રો, એ પહેલાં તમે અમારો વિડીયો તો જુઓ છો, પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને વિડીયોને લાઇક પણ નથી કરતા, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને એક લાઇક કરી લેજો। મિત્રો, ગરુડ પુરાણ અનુસાર બ્રહ્માજીના 14 પુત્રો હતા। એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણમાં બ્રહ્માજીના 14 પુત્રો મનુષ્ય દ્વારા કરવામાં આવતા તમામ પાપો અને પુણ્યોને જોતા હોય છે। એમની આંખો અને કાન ચારે દિશામાં મોજૂદ હોય છે। આપણા દ્વારા કરેલા પાપ અને પુણ્યની એમની બધી જ ખબર હોય છે। આપણા દ્વારા બીજા મનુષ્યની નિંદા કરેલી હોય એ બધું જ એમને ખબર હોય છે। આપણા દ્વારા કરવામાં આવતા તમામ, ચાહે એ તમે ભૂલથી કર્યા હોય તો પણ મૃત્યુ પછી આપણા બધા જ કાર્યો વિશે ચિત્રગુપ્તને એ કહે છે। જ્યારે આપણી આત્મા યમલોક પહોંચે છે ત્યારે આપણા દ્વારા કરવામાં આવેલા કાર્યોનો હિસાબ ચિત્રગુપ્ત યમરાજને કહે છે। જ્યારે આપણી આત્મા યમલોકમાં યમરાજની સામે યમદૂતો દ્વારા લઈ જવામાં આવે છે ત્યારે આત્માને એક વિશાલકાય આકારના ભેંસા ઉપર બેઠેલો યમરાજ દેખાય છે, અને જો એ આત્મા પુણ્ય સ્વભાવની હોય તો એને યમરાજ સોનાના કડલા પહેરેલા અને હાથમાં ગદા લીધેલા દેખાય છે, પરંતુ જો એ આત્મા પાપી હોય તો એને 32 ભુજાઓવાળો રક્ત સમાન આંખોમાં ક્રોધથી ભરપૂર અને યમરાજ દેખાય છે। જ્યારે આત્મા યમરાજની સામે જાય છે ત્યારે ચિત્રગુપ્ત યમરાજને આત્મા દ્વારા કરવામાં આવેલા પાપો અને પુણ્ય વિશે કહે છે। ત્યારે એના કર્મોને સાંભળીને એ આત્મા રોવે છે અને ધ્રુજવા લાગે છે। ત્યારે ચિત્રગુપ્તે આત્માને કહે છે કે આ કર્મો તારા જ કરેલા છે, તો પછી તારા કર્મો ઉપર તું શું કામ રડે છે? તને જે પણ સજા મળશે એ તારા કર્મોના હિસાબથી જ તને મળશે। ચિત્રગુપ્ત દ્વારા એ આત્માના કર્મોને સાંભળીને યમરાજે આત્માના કર્મોને ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ક્ષેત્રોમાં કરેલા કર્મોની તુલના કરે છે। જો એ આત્મા દ્વારા ધર્મ ક્ષેત્રમાં અને વધારે કર્મ કરેલા હોય તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે। જો એ આત્માએ દ્વારા કરેલા કર્મો અધર્મના ક્ષેત્રમાં હોય છે તો એને નરકલોકની પ્રાપ્તિ થાય છે। જો કોઈ પાપી આત્મા પૃથ્વીલોક પર કોઈ પુણ્યનું કામ કરે તો એને નરકમાં આપવામાં સજા ઓછી કરવામાં આવે છે। જો કોઈ જીવ પૃથ્વીલોક પર એના દ્વારા કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે જીવનભર ધાર્મિક કાર્યો કરે છે તો તે પાપી આત્માને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે। યમલોક પછી એને આત્માને વિમાનની સહાયથી એને સ્વર્ગલોકમાં મોકલવામાં આવે છે। જો કોઈ આત્મા મોક્ષની પ્રાપ્તિ કરવા માંગે છે અને પુનર્જન્મથી મુક્તિ ચાહે છે, એ આત્માને હંસ ઉપર બેસાડીને પરમાત્માના દ્વાર ઉપર છોડવામાં આવે છે। જીવનભર અશુભ કર્મ અને પાપી પ્રવૃત્તિના લોકોને યમલોકથી સીધા અસીપત્ર વનમાં મોકલવામાં આવે છે, જ્યાં 5 આયોજનનું અગ્નિથી બનેલું જંગલ હોય છે। અસીપત્ર વનમાં 1 યોજન જેટલું વિશાળકાય એક અગ્નિથી બનેલું વૃક્ષ હોય છે। એ વૃક્ષ પર આત્માને ઊંધો લટકાવીને યમ તેને ભાલાથી મારે છે। એના દ્વારા કરવામાં આવેલા કર્મોને કહે છે। અસીપત્ર વન
પશ્ચાત એ આત્માએ જે કરેલા વિભિન્ન પ્રકારના પાપોના કારણે વિભિન્ન પ્રકારની નરકોમાં મોકલીને પાપોની સજા આપવામાં આવે છે. ગરુડ પુરાણમાં કુલ 84 લાખ નરક બતાવવામાં આવ્યા છે અને આ 84 લાખમાં 21 નરક ખૂબ જ ભયાનક બતાવ્યા છે. પૃથ્વી પર જે મનુષ્ય તેનું પેટ ભરવા માટે બીજા મનુષ્યને દુઃખી કરે છે એને ગુડમોલ, કાલસૂત્ર, કોટી મૃતકની સજા મળે છે. જેમ મનુષ્ય બીજાનું ધન લઈને તેને પાછું નથી આપતો અને ખોટી રીતે ધન ભેગું કરે છે એને રોરવ નામના નરકમાં મોકલવામાં આવે છે. જે મનુષ્ય બીજા મનુષ્ય વિશે ખોટી વાતો કરનારા મનુષ્યને અંધતામિશ્ર, કુંભીપાક અને સંપપ્રાપ્તન નરકમાં મોકલવામાં આવે છે. જો માંસ, મછલી, શરાબ સેવન કરનારા, બીજાની હત્યા કરનારા મનુષ્યને તામિસ્ત્ર, લોશંકુ, મહારોરકની નરકની સજા આપવામાં આવે છે. જે મનુષ્ય જીવનભર કામ વાસના ચક્કરમાં રહે છે, સ્ત્રીના મોહના કારણે ભક્તિભાવ નથી કરતો અથવા જીવનભર એને ગંગા નદીમાં સ્નાન કર્યું નથી, એને કુડમલ, કાલસૂત્ર, લોહિતૂત, અવિજિત, સંજીવીની નરકમાં સજા આપવામાં આવે છે. જ્યારે પાપી આત્મા યમરાજના સામે પ્રકટ થાય છે ત્યારે એના દ્વારા કરેલા કર્મો જોઈને આત્માને વિભિન્ન પ્રકારના નરકમાં મોકલવામાં આવે છે. તો દોસ્તો, આ પ્રકારે ગરુડ પુરાણમાં મૃત્યુ પછી આત્માને પાપ અને પુણ્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો.